હું બનાસની બેન, અમે તમારી બેન, તમારું સન્માન કરીએ છીએ. તમે અમારી સૌની બેન છો, પણ તમે જે લોકસભાની અંદર જઈ ગુજરાતની તમામ બહેનોનું, બનાસની તમામ બહેનોનું અને દેશની 70 કરોડ મહિલાઓનું તમે જે અપમાન કર્યું છે નારી વંદના અધિનિયમ અંતર્ગત, આ બનાસની બહેનો ક્યારેય નહીં ભૂલે. અને એનો કરારો જવાબ આગામી દિવસોની અંદર અમારી માતા બહેનોએ તમને તમારા ગઢમાંથી તમારી સીટો એ તમારા સાડીના પલ્લુમાંથી હાંચકી લીધી છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની જીતના ઉન્માદમાં પ્રદેશ ભાજપ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માના આ નિવેદનથી હવે નવો વિવાદ છેડાયો. જગદીશ વિશ્વકર્માના આજ વાણીવિલાસ પર કોંગ્રેસ સાંસદ ગેનીબેન ઠાકોરે સત્તાના ઘમંડ અને અહંકારમાં આવા શબ્દોનું ઉચ્ચારણ કર્યું હોવાનો આરોપ લગાવ્યો. વિશ્વકર્માએ બનાસકાંઠાની જનતા અને મહિલાઓનું અપમાન કર્યું હોવાની ગેનીબેન ઠાકોરે વાત કહી. તેમણે તો ત્યાં સુધી કહી દીધું કે જગદીશ વિશ્વકર્મામાં ધૃતરાષ્ટ્રના વિચારો જોવા મળે છે. સાથે જ ભાજપે જગદીશ વિશ્વકર્મા વિરુદ્ધ કાર્યવાહી કરવી જોઈએ. ગેનીબેન ઠાકોરે તો 2027ની ચૂંટણી તેમની સામે લડવાનો જગદીશ વિશ્વકર્માને પડકાર ફેંક્યો. કદાચ એમને વધુ પડતી સત્તાનો કદાચ પાવર હશે, પણ હું આપના માધ્યમથી ને એબીપીના માધ્યમથી એટલું કહેવા માગું કે બહુ તમે બનાસકાંઠાના પુત્ર છો અને પ્રદેશના પ્રમુખ છો. જો તમારે પાવર માપવો જ હોય તો 2027માં વિશ્વકર્મા ત્યાં જગદીશ વિશ્વકર્મા બનાસકાંઠામાં લડવા આવે. હું પણ મારા મવડી મંડળને વિનંતી કરીશ કે જ્યાં અનામત કેટેગરી એટલે કે એસસી અને એસટીની સીટ ના હોય એવી જ્યાં જગદીશભાઈ વિશ્વકર્મા બનાસકાંઠામાં લડવા માગતા હોય ત્યાં હું પણ કદાચ લડવા માટેનો પ્રયત્ન કરીશ. અને એ ટાઈમે એમના પોતામાં કેટલો પાવર છે અને કેટલું પાણી છે એ ટાઈમે બતાવશું.